સુરતમાં રિક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરવાના યથાવત છે ત્યાં મુસાફરોને નિશાન બનાવનાર ટોળકીની સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। સુરત એસઓજી પોલીસની ટીમે રિક્ષામાં મુસાફરોને બેસવામાં ફાવતો ન હોવાનું કહી નજર ચૂકવી રોકડા રૂપિયાની ચોરી કરવાના ગુનામાં 2 મહિનાથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા રિક્ષામાં પેસેન્જરના સામમાં બેસી સાથેના પેસેન્જરની નજર ચૂકવી તેમના મોબાઈલ ફોન, પૈસા તથા સામાન ચોરી કરતી ટોળકી તથા તેવા ગુનામાં સુરત શહેર તથા આજુબાજુના જિલ્લાના નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા માટે આપેલી સૂચના લઈને એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના નાયબ પોલીસ કમિશનર રાદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ ટીમ પેટ્રોલિંગ હતી। ત્યારે એએસઆઈ મુનાફ, ગુલામ રસૂલ તથા પોલીસ કોન્સ્ટેબલ કૌશલકુમાર કનૈયાલાલને મળેલી બાતમીના આધારે ગોપી તળાવ મેન ગેટ પાસેથી રીઢાચોર લિંબાયત મીઠી ખાડી ખાતે રઝા ચોકમાં રહેતા હમીદ ઉર્ફે ગધા ગની શેખને ઝડપી પાડ્યો હતો। તેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે આથી 2 મહિના પહેલા સિંગણપોર 4 રસ્તાથી થોડા આગળ જતા એક પેસેન્જરને પોતાની રિક્ષામાં બેસાડ્યો હતો। આ સમયે રિક્ષામાં તેના મિત્રો શરીફ ઉર્ફે અજ્જુ કાલિયા, જબ્બાર ઉર્ફે માસ તથા આસિફ ઉર્ફે પંટા પણ હોય, જેઓને બેસવામાં ફાવતો ન હોવાનું કહીને આગળ પાછળ કરી ફરિયાદી નજર ચૂકવી આરોપી જબ્બાર ઉર્ફે માસે ફરિયાદી પાસેથી 50,000 રૂપિયા નજર ચૂકવી ચોરી કરી લીધી હતી। ત્યારબાદ કતારગામ અશોકનગર સોસાયટી પાસે ઉતારી ભાગી છૂટ્યા હતા। એસઓજીએ રીઢાનો કબજો કતારગામ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે।